નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાથી શું ફાયદો થાય છે અને તમે ઘરે બેઠા રેશન કાર્ડનું ઈ કેવાયસી કઈ રીતે કરી શકો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો, જેથી રેશન કાર્ડનું ઈ કેવાયસી વિશે ખ્યાલ આવે। તો મિત્રો, સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। ઈ કેવાયસી પ્રોસેસ પૂરી થયા બાદ તમારું રેશન કાર્ડ સક્રિય રહેશે અને તમે સરકારી યોજના હેઠળ મળતા રાશનના લાભો ચાલુ રહેશે। જો ઈ કેવાયસી પ્રોસેસ પૂર્ણ ન કરવામાં આવે તો તમને મળતું રેશન બંધ થઈ જશે અને તમારે આ લાભો મેળવવા માટે પાત્રતા રહેશે નહીં। તો તમારે રેશન કાર્ડનું ઈ કેવાયસી પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવી જરૂરી છે। જો સમય મર્યાદામાં પૂર્ણ નહીં થાય તો તમારું રેશન કાર્ડ અમાન્ય થશે અને રાશનના લાભો આપવામાં નહીં આવે। તો મિત્રો, રેશન કાર્ડનું ઈ કેવાયસી ફરજિયાતપણે કરાવી લેવું। તો મિત્રો, આજે આપણે જાણીએ કે ઘરે બેઠા ઈ કેવાયસી કઈ રીતે કરવું, તો આપણે આગળ જોઈએ। તો મિત્રો, સૌ પ્રથમ પહેલા તમારે પ્લે સ્ટોર પરથી માય રેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી। ડાઉનલોડ કર્યા પછી માય રેશનની એપ્લિકેશન ઓપન કરો। ત્યાર પછી નવા વપરાશકર્તા પર ટિક કરો। ત્યાર પછી આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા તમારું નામ લખો અને અહીંયા તમારો મોબાઈલ નંબર લખો અને મોબાઈલ નંબર ચકાસો પર ટિક કરો। ત્યાર પછી અહીંયા તમારું નામ અને મોબાઈલ નંબર દેખાશે અને નીચે તમારા મોબાઈલમાં વેરિફિકેશન કોડ આવ્યો હશે તે વેરિફિકેશન કોડ અહીંયા લખો અને મારી નોંધણી પર ટિક કરો। આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા તમારો ફરીથી મોબાઈલ નંબર નાખીને ઓટીપી મોકલો પર ટિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તે ઓટીપી નાખીને ઓટીપી ચકાસો પર ટિક કરો। ટિક કર્યા પછી તમે માય રેશનની એપ્લિકેશનમાં લોગિન થઈ જશો, જેમાં આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં આધાર ઈ કેવાયસી પર ટિક કરો। ત્યાર પછી આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં આ બધી ઇન્ટ્રોડક્શન તમારે વાંચી લેવું અને આધાર ફેસ આઈડી એપ ડાઉનલોડ કરીને રાખવી, જે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માટે જરૂર પડશે। ત્યાર પછી નીચે ચેકબોક્સ પર ટિક કરવાનું રહેશે અને કાર્ડની વિગતો મેળવો તેના પર ટિક કરો, જેમાં અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરવાનું કહેશે તેના પર ટિક કરવાનું રહેશે। ટિક કર્યા પછી રેશન કાર્ડ નંબર નાખો અને અહીંયા તમારા આધાર કાર્ડના છેલ્લા 4 અંક અહીંયા દાખલ કરવાના રહેશે। ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ટિક કરવાનું રહેશે। તો મિત્રો, રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માટે આધાર કાર્ડમાં ફરજિયાત મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। ત્યાર પછી અહીંયા તમારો રેશન કાર્ડ નંબર અને અહીંયા તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા જોવા મળશે, જેમાં તમારા રજિસ્ટર્ડ એટલે કે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી આવ્યો હશે, તે ઓટીપી અહીંયા નાખીને ઓટીપી ચકાસો પર ટિક કરવાનું રહેશે। ટિક કર્યા પછી રેશન કાર્ડ લિંક સક્સેસફુલી, યુ કેન અપડેટ ડિટેલ નાવ આવો મેસેજ બતાવશે, જેમાં માય રેશનની એપ્લિકેશનમાં તમારું લોગિન સક્સેસફુલ થઈ ગયું તેવું કહેવા માંગે છે। ત્યાર પછી તમારે માય રેશન એપ્લિકેશન બંધ કરીને ફરીથી ચાલુ કરવાની રહેશે। ત્યાર પછી તમે જે મોબાઈલ નંબરથી પહેલા લોગિન કર્યું હતું તે મોબાઈલ નંબર નાખીને ઓટીપી મોકલો પર ટિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા તમારો પિન દાખલ કરવાનો રહેશે, જેમાં તમારે મનગમતો પિન દાખલ કરવાનો રહેશે। પિન દાખલ કર્યા પછી મારો પિન સેટ કરો તેના પર ટિક કરવાનું રહેશે। ટિક કર્યા પછી ફરીથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં આધાર ઈ કેવાયસી પર ટિક કરો। ત્યાર પછી નીચે ચેકબોક્સ પર ટિક કરો અને કાર્ડની વિગતો મેળવો તેના પર ટિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારો રેશન કાર્ડ નંબર આપોઆપ અહીંયા શો થશે, જેમાં અહીંયા તમારે કેપ્ચર ફિલ કરીને કાર્ડના સભ્યની વિગતો મેળવો તેના પર ટિક કરવાનું રહેશે, જેમાં તમારા રેશન કાર્ડના દરેક સભ્યનું નામ અહીંયા આવશે, જેમાં અહીંયા તમારું નામ ચેક કરી લેવું। ત્યાર પછી તમારા જે તે સભ્યનું આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા અહીંયા બતાવશે, તે ચેક કરી લેવા। ત્યાર પછી અહીંયા ઈ કેવાયસીમાં યસ આવે તેમનું ઈ કેવાયસી થઈ ગયું છે અને જે તારીખે ઈ કેવાયસી થયું છે તે તારીખ બતાવશે અને જે સભ્યનું ઈ કેવાયસી નથી થયું તેમને ઈ કેવાયસીમાં નો આવશે
જે મેં રાઉન્ડમાં બતાવ્યું છે, જેમનું નો આવે તેમનું આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો, તેમાં તેમનું નામ બતાવશે, તે નામ પર ટીક કરીને આ સભ્ય આધાર ઈ કેવાયસી કરો તેના પર ટીક કરવાનું રહેશે. જેમાં આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં આ વાંચી લેવું, ત્યાર પછી હું સંમતિ સ્વીકારું છું તે ચેકબોક્સ પર ટીક કરો અને ઓટીપી જનરેટ કરો તેના પર ટીક કરવાનું રહેશે. ટીક કર્યા પછી તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તે નંબર ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી અહીંયા લખવાનું રહેશે. ઓટીપી લખ્યા પછી ઓટીપી ચકાસો પર ટીક કરો. ટીક કર્યા પછી આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા તમારે મેં બ્લર કરેલું છે, જેમાં તમારો ફોટો પાડવાનો હોય છે, જે તમે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં જઈને ફોટો પાડવાનું હોય છે. ફોટો પાડ્યા પછી આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં ફેસ કેપ્ચર્ડ સક્સેસફુલી અને અહીંયા તમારો આધાર કાર્ડ પ્રમાણે ફોટો આવશે, તમારી આધાર કાર્ડની બધી માહિતી આવશે અહીંયા. ત્યાર પછી યસ આઈ વેન્ટ ટુ સેન્ડ ઈ કેવાયસી ડિટેલ ફોર અપ્રુવલ, તેના બાજુમાં આપેલું ચેકબોક્સ પર ટીક કરો અને મંજૂરી માટે વિગતો મોકલો તેના પર ટીક કરવાનું રહેશે. તે ટીક કર્યા પછી સક્સેસફુલનો મેસેજ બતાવશે. તો મિત્રો, આ પ્રમાણે આપણે ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકીએ છીએ. તો તમારા ઘરના દરેક સભ્યનું આ પ્રમાણે ઈ કેવાયસી કરવાનું હોય છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન દબાવો, જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે.